હું જ્યારે નાની હતી અને મને કોઈ વાતનો ડર લાગતો ને તો હું સીધી મારી મમ્મી પાસે ભાગી જતી. મારી મમ્મી મારા માટે જાદુગર હતી. એની એક જાદુની ઝપટી મારો ડર બધું જ એક સેકન્ડમાં ગાયબ થઈ જતું. અલગ જ કમ્ફર્ટ ઝોન છે મારી મમ્મી પાસે મારો. મને જ્યારે રાત્રે ઊંઘ ના આવતી ત્યારે મારી માં જ મારી સાથે કલાકો સુધી જાગતી અને મારી સાથે રમતી. હું જ્યારે બીમાર પડું ત્યારે મારી માં જ આખી રાત જાગે અને મારી સેવા કરે. પણ હવે મોટા થયા પછી ધીરે ધીરે મને એવું લાગી રહ્યું છે કે જે માં મને આટલી સ્ટ્રોંગ અને જાદુગર લાગતી હતી એ પણ ક્યારેક અંદરથી તૂટી જતી હતી. જે માં જે આખા ઘરને ખુશીઓથી ભરી દેતી હતી એ માં બી ક્યારેક રાત્રે ચૂપચાપ કોઈ ખૂણામાં એકલી એકલી રડતી હતી. અત્યારે મોટા થયા પછી જ્યારે હું આ બધું વિચારી રહી છું ને ત્યારે મને એ વાતનું બહુ દુઃખ થાય છે કે જ્યારે એ દુઃખી હશે ત્યારે કોની પાસે જતી હશે, એ કોની આગળ રડતી હશે, કોને શું કહેતું હશે. ક્યારેક મને એવું થાય કે મારી માને ક્યારેક કોઈ પૂછતું જ નહોતું કે તું કેમ છે, તું ઠીક છે, તારે શું જોઈએ છે. છતાં પણ મારી માં બીજા દિવસે સવારે ઉઠે ફરીથી એ જ નવી સ્માઇલ સાથે અને આખું ઘર ફરીથી રોશનીથી ઉજાગર થઈ જાય. કારણ કે એ તો માં છે ને, તો એના માટે તો એના બાળકોની જ ખુશી બધી ખુશી, એના માટે તેના બાળકો જ એની દુનિયા. હેપી મધર્સ ડે ટુ ઓલ મધર્સ.